ડભોઈ વડોદરા ડભોઈ તાલુકાના ખેડૂતો અત્યારે પડ્યા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે। એક તરફ રવિ પાકને પાણીની સખત જરૂર છે, ત્યારે બીજી તરફ સુલતાનપુરા પારીખા માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તંત્રની આળસને કારણે ખેડૂતોનો તૈયાર પાક સુકાઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે। પાણીનો વેડફાટ કેનાલમાં ગાબડું પડવાને કારણે કિંમતી પાણી ખેતરો સુધી પહોંચવાને બદલે સીધું બાજુમાં આવેલા તળાવમાં વહી જઈ રહ્યું છે। અસરગ્રસ્ત ગામો આ કેનાલ પર નિર્ભર એવા પારીખા, મંડાળા, કરમાલ અને સુલતાનપુરા ગામના ખેડૂતોની હાલત કફોડી બની છે। જોખમી હેઠળનો પાક અંદાજે 2000 એકર જમીનમાં ઊભો થયેલો મકાઈ, તુવેર, દિવેલા અને કપાસ જેવો રોકડીયો પાક અત્યારે પાણી વગર મોજાઈ રહ્યો છે। તંત્રની ઊંઘ ઉડતી નથી। ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 2 મહિનાથી નર્મદા નિગમના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે। ખેડૂતોની માંગ છે કે નર્મદા નિગમ એસી ઓફિસોમાંથી બહાર નીકળી ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરે અને યુદ્ધના ધોરણે ગાબડું પૂરી પાડી ખેડૂતો સુધી પહોંચાડે। સુલતાનપુરા પારીખા માઇનોર કેનાલમાં મોટું દઈને ગાબડું પડી ગયેલ છે। એ પાણી વેસ્ટેજ કરમાલના તળાવમાં જાય છે, તો એ ગાબડું રિપેર થાય તો અમને 4 ગામમાં આગળ પાણી મળેલ એવું છે। એમાં 4 ગામ સુલતાનપુરા, મંડાળા, કરમાલ અને પારીખામાં પાણીની ફૂલ જરૂર છે। 2000 એકર ઉપર જમીન આવેલી છે। બધાના પાક સુકાય છે। એમાં મકાઈ, કપાસ, તુવેર બધા પાક ઊભા છે। એની અંદર વારંવાર સાહેબને રજૂઆત કરવા છતાં પણ પાણી મળેલ નથી। અમે એમને રિક્વેસ્ટ કરી છે ફોનથી કે સાહેબ ક્યારે થશે તો 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ કોન્ટ્રાક્ટરને આવતા નથી। એવી રીતે વારંવાર ફોન કરવા છતાં પણ કોઈ અત્યાર સુધી રિપ્લાય મળ્યો નથી અને પાણીની અમને ફૂલ જરૂર છે। વહેલી તકે આ ગાબડું રિપેર થઈ જાય અને અમને પાણી મળે એવી અમારી વિનંતી છે। મારું નામ રાવજીભાઈ કાંતિભાઈ વસાવા છું, મંડાણાનો વતની છું। હવે કેનાલ નીકળી છે સુલતાનપુરા માઇનોર, એમાં એ તૂટી ગયું છે, ગાબડું પડેલું છે। એ સાહેબને રજૂઆત કરી અમે કે ભાઈ સુલતાનપુરા માઇનોર તૂટી જાય છે, એ રિપેર કરવાનું છે। હવે એમાં પોણી આવે છે, આગળ તૂટી જાય આગળ પોણી આવે છે કરમાલ, મંડાળા, સુલતાનપુરા, પારીખા 2000 એકર જમીન છે। એમાં છે મકાઈ પાક, તુવેર, કપાસ, પછી દિવેલા 3-4 પાક છે। હા, અધિકારીઓને તમે રજૂઆત કરી છે? હા, કરી। ટેલિફોનિક કરી કે મોબાઈલ થી? શું કહે છે અધિકારીઓ? કે થઈ જશે એવું કહે કે 2 મહિનાથી રજૂઆત કરી છે પણ કઈ ઇફેક્ટ થતું નહીં હજુ। અને આ પાણી બધું વેસ્ટેજ તળાવમાં જાય છે, એ તળાવમાં વેસ્ટેજ જાય છે। અંપાઈ જો પાણી મળે તો અમારો પાક 2 જળવાઈ જાય, એમ કપાસ, દિવેલા, તુવેર।